કે આપણે ફરીથી પ્રતિબિંબની મોટવણી નું સૂત્ર જે છે સમજી લઈએ કે મોટવણી એટલે મોટું. શું મોટું? તો કે પ્રતિબિંબ. આ પ્રતિબિંબ કેટલું મોટું થાય છે, કેટલા ગણું મોટું, એ શોધવાનું સૂત્ર છે આ મોટવણીનો એમ છે. એમ તો મોટવણીનો એમ ગુજરાતી જેવું લાગે છે, પણ મેગ્નિફિકેશન એટલે મોટવણી થાય, એટલે મેગ્નિફિકેશનનો એમ આવ્યો છે. અને કેટલું મોટું થાય છે તો એ બેનો પ્રમાણ કે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હોય એને વસ્તુની ઊંચાઈથી ભાંગીએ તો એ એનું કેટલા ગણું મોટું થયું થાય, એની મોટવણી થઈ. તો આપણે પ્રતિબિંબની ઊંચાઈને એચ ને માથે ડેશની તરીકે દર્શાવી હતી, અને આ વસ્તુની ઊંચાઈને એચથી દર્શાવી હતી. એટલે આ એનું સૂત્ર થયું કે એની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ ભાંગ્યા વસ્તુની ઊંચાઈ કરીએ મોટવણી મળે. હવે આપણે આજે એક આકૃતિમાં જે બધા માપ લખ્યા હતા એના ઉપરથી ફરીથી સમજાવે છે કે આપણે મોટવણીને બીજી જુદી રીતે કઈ રીતે મૂકીએ. તો આજે આમાં શું કર્યું આપણે, આ એ બી એ વસ્તુની ઊંચાઈ છે, એ ડેશ બી ડેશ ઊંધું, આ ચિત્ર આ પ્રતિબિંબ ઊંધું પડ્યું છે, એટલે આમાં આપણે આ એચ છે, આ એચ ડેશ છે ઊંચાઈ. પછી આનું અંતર જોઈએ તો વસ્તુનું અંતર આપણે ધ્રુવથી કર્યું હતું એ યુ કર્યું હતું, અને આ પ્રતિબિંબનું અંતર છે એ વી હતું. એટલે આજે આપણે એક જ આકૃતિ છે, આવી રીતે આ વસ્તુ ગમે ત્યાં મૂકી હોય જુદી જુદી જગ્યાએ પડે, પણ હમણાં આપણે આ એક આકૃતિ છે એના ઉપરથી જ આ બધા જે સૂત્ર છે એને જરા વધારે વિસ્તાર કરે છે કે આપણે આ એ ડેશ બી ડેશ છેદમાં એ બી હોય, એટલે એ ડેશ બી ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, એને આપણે એચ ડેશથી પણ દર્શાવ્યું. એટલે આ ઊંચાઈ એ ડેશ બી ડેશ છેદમાં એ બી એટલે કે વસ્તુની ઊંચાઈ, એને આપણે એચ તરીકે પણ દર્શાવી. હવે આ પી બી ડેશ એટલે કે આ પ્રતિબિંબનું અંતર, ને પીબી એટલે વસ્તુનું અંતર, એટલે આ પીબી વસ્તુનું અંતર આપણે યુ તરીકે દર્શાવ્યું હતું, અને પ્રતિબિંબનું અંતર પી ડેશ વી તરીકે દર્શાવ્યું. એટલે જે પેલી આકૃતિમાં આપણે જે સંજ્ઞાઓ વાપરી હતી એ ફરીથી મૂકીને અહીંયા આપણે આ એનું સૂત્ર લખ્યું કે આપણે મોટવણી એટલે આ એચ ડેશ છેદમાં એચ એટલે કે એની પ્રતિબિંબની ઊંચાઈ છેદી વસ્તુની ઊંચાઈ. હવે જો આપણે પહેલા વાત કરી હતી કે જે આ ધ્રુવની ડાબી બાજુ હોય તો એને માઇનસ લેવાના, એટલે આપણે આજે અંતર યુ છે વસ્તુનું અંતર માઇનસ યુ લીધું, અને માઇનસ વી લીધું કારણ કે ડાબી બાજુ જાય છે આપણા શૂન્યથી. એટલે ફરીથી એને આપણે એને કીધું કે આ બે ત્રિકોણમાં આપણે જોયું હતું કે જો આ બે ત્રિકોણની આપણે સરખામણી કરી હતી, પી એ બી અને આ એ ડેશ બી ડેશ પી બી, આ બેને સમરૂપ ત્રિકોણ કીધા હતા. એટલે એની બાજુ જે નો પ્રમાણ જે એકના છેદમાં બીજું મૂકો એને સરખી બાજુ મૂકો તો થાય. એટલે આપણે આને જો આ એચ ડેશના છેદમાં એચ મૂક્યો હોય તો આપણે આ વીના છેદમાં યુ મૂકી શકીએ, કારણ કે આ બાજુ અને આ બાજુ એ બે સમરૂપ ત્રિકોણની સરખી થાય. એટલે એ આપણે જોયું હતું. એટલે અહીંયા અને પાછા આપણે નેગેટિવ લીધા, એટલે એવી રીતે મૂક્યા કે આ ઊંચાઈનું, એટલે આકૃતિ ઉપરથી કે આ બે જે સાઈડની બાજુ હતો એનું પ્રમાણ બરાબર આ નીચેનું જે અક્ષ ઉપરની જે લાઈનો છે એના પ્રમાણ થાય, અને બે માઇનસ માઇનસ છે એટલે બે માઇનસ ઉડાડી દઈએ તો વી જેમ યુ થાય. એટલે આપણે આ બીજું સૂત્ર એક એમ કીધું કે આપણે મોટવણી જોતી હોય તો એની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં કરો, અને પછી આ પણ આકૃતિ પર શોધ્યું, અથવા તો તમે આ પ્રતિબિંબનું અંતર વી એટલે પ્રતિબિંબનું અંતર, અને યુ એટલે
વસ્તુનું અંતર. એટલે આ રીતે કરો તો પણ ચાલે કે વસ્તુનું પ્રતિબિંબના અંતરના છેદમાં વસ્તુનું અંતર કરો તો એ પણ એક મોટવણી એ રીતે આપણને મળે. હવે શું કહે છે, હવે આપણે જે પહેલા શીખાતા કે વસ્તુ આભાસી થાય કે વાસ્તવિક થાય કે ઊંધી થાય કે એ બધું હવે આના ઉપર સાથે આપણે સમજ જોઈએ. તો શું કહે છે કે વસ્તુની ઊંચાઈ એ જ હંમેશા ઘન હોય. એટલે આ એ જ હમણાં આપણે પોઝિટિવ હોય. પછી આપણે આ ચિત્ર જોયું હતું, આ ચિત્રમાં માઇનસ એ શું કામ લીધો કે આ નીચે ગયું છે. આપણે નીચે આ જે નીચેની તરફ હોય એને માઇનસ ઊંચાઈ કીધી, આને પ્લસ કીધી વસ્તુની ઊંચાઈ. એટલે આ જેનું પ્રતિબિંબ છે એ માઇનસ થયું. એટલે એમ કે વસ્તુની ઊંચાઈ હંમેશા ઘન લેવાય. તો આજે તમે લ્યો તો આનું આ એક માઇનસ છે ઘન, એટલે આ શું થયું, આ મોટવણી ઋણ થઈ. એટલે મોટવણી ઋણ થઈ તો આપણે અહીંયા જરા આગળ પાછળ લખ્યા છે. અને મોટવણી ઋણ હોય તો વસ્તુનું મોટવણીનું ઋણ મૂલ્ય વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રજૂ કરે. વાસ્તવિક એટલે આ જે બાજુ આપણે ઝીલી શકીએ. ધારો કે અહીંયા આમ અરીસો હોય તો આ બાજુ અરીસાની જે બાજુ વસ્તુ હોય એ બાજુ જો આ એ પડતું હોય તો વાસ્તવિક કહેવાય, એની પાછળ પડતું હોય તો આભાસી કહેવાય. એટલે આપણે આજે આ ઋણ આપણા ચિત્રમાં એની મોટવણી શોધી, મોટવણી ઋણ, અને આપણને ખબર છે કે આ વસ્તુ એનું પ્રતિબિંબ કેવું હતું, વાસ્તવિક હતું. એટલે કે પડદા ઉપર ઝીલી શકાય એવું. પણ જો આપણે છતાં પ્રતિબિંબના કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ એ જ ઘન બને. એને બદલે જો આપણે સીધો અરીસો લીધો હોય તો એનું કીધું કે સીધા અરીસાનું આપણે અહીંયા વસ્તુ પડી હોય તો એનું પ્રતિબિંબ અહીંયા પડે. એટલે એક કેવું પડ્યું, આભાસી થયું. પણ આમાં આની ઊંચાઈ અને આ એચ ડેશ બે પોઝિટિવ છે. એટલે જો આ બે આ એચના ડેશના છેદમાં એચ કર્યો હોય તો એ બંને ધન હોય તો એનો મોટવણી એમ એ ધન છે એમ કહેવાય. હવે જો એ ધન હોય તો આપણે કીધું હતું કે આ કેવું અરીસાની પાછળ કેવું પડ્યું હતું પ્રતિબિંબ, તો કે આભાસી. એટલે આ રીતે આભાસી પ્રતિબિંબ થાય ક્યારે, આ મોટવણી ઘન હોય તો. એટલે આ બે વસ્તુ એના પાયાના નિયમ થયા કે મોટવણી ઘન હોય તો વસ્તુનું પ્રતિબિંબ આભાસી હોય. જો આપણે જરા ઊંધું લાગે આપણને કે વસ્તુ ઋણ હોય તો વસ્તુ વાસ્તવિક હોય. આપણે જે આ ચિત્રમાં જોઈએ અહીંયા આ આપણે ઋણ છે તો એનું ચિત્ર આ બાજુ એનું પડ્યું એટલે વાસ્તવિક થઈ ગયું. એટલે હવે આ કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ, એટલે આ કિસ્સામાં એટલે આપણે જે આ ચિત્ર જોયું એમાં કે ઊંચાઈ અને બંને આ કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ એચ અને વસ્તુની ઊંચાઈ એચ. એટલે આ શું કે છે, સમતલ અરીસાની વાત કરે છે. સમતલ અરીસામાં આપણે કીધું ને કે સમતલ અરીસામાં તમે આ વસ્તુ અહીંયા પડી હોય એ એચ વધતા થાય અને એનું પાછળ પ્રતિબિંબ અરીસાની પાછળ પડે એ એચ ડેશ થાય, એ પણ પોઝિટિવ થાય. એટલે અરીસામાં શું થાય તો કે એમ છે એ આ એચ ડે અરે પોઝિટિવ છે અને એચ એ પોઝિટિવ છે. એટલે આ +1 થયું. એચના ભાગ્યા કરો તો 1 થાય અને એ બંને પ્લસ સાઇન. એટલે અરીસાનું આ હંમેશા આ થયું. મોટવણી કેટલી થઈ, 1. એટલે એનો અર્થ એમ કે જેવડું આ વસ્તુની ઊંચાઈ હતી એવડી જ એના પ્રતિબિંબની ઊંચાઈ થઈ. એ આપણે સાદા અરીસાની વાત કરી. અને પાછું એક શું કીધું, ઘન હોય તો એ કેવું થયું, આભાસી. એટલે ઉલટું છે કે ચતું છે અને વાસ્તવિક છે કે આભાસી છે એ આ મોટવણી ઉપરથી આપણે પણ કહી શકીએ. હવે આપણે અરીસાની વાત કરી દીધી કે સમતલ અરીસા વડે રચાતું આભાસી, ચતું અને વસ્તુ જેટલા જ કદનું હોય છે.
હવે આ ત્રણેય વસ્તુ કહી શકીએ. આભાસી શું કામે? તો કે આપણે કીધું કે આ એમની કિંમત આપણે આ +1 આવી, તો કે જો એ પ્લસ હોય, આ મોટવણી પ્લસ હોય તો હંમેશા એનું ચિત્ર આભાસી થાય. પછી આ ધન હોય, પોઝિટિવ હોય તો હંમેશા એ ચતું થાય. આપણે જોયું આભાસી અને ચતું થાય. અને આની કિંમત 1 છે એટલે એનો અર્થ એમ કે જેવડું છે એવડું છે, તો એના જેટલું સરખું થાય. એટલે જો આ પ્લસ છે કે માઇનસ, આ મોટવણીની કિંમત જો પ્લસ હોય તો આભાસી અને ચતું થાય, અને એની કિંમત જો 1 જ હોય તો એના જેટલું જ કદ થાય. એટલે આ રીતે આપણે અરીસાનું જોયું. એટલે અરીસાનું સૂત્ર મૂક્યું કે એનું હંમેશા મોટવણી 1 હોય, એટલે કે એનું પ્રતિબિંબ એના જેવું. તો આપણે પાછું એ જોયું હતું કે આ પ્રતિબિંબની ઊંચાઈ ખાલી નહીં, પણ એનું અંતર, એટલે આ પ્રતિબિંબનું અંતર v હોય અને વસ્તુનું અંતર u હોય, તો જે એના જે અંતરનો આપણે જો આ મૂકીએ છેદમાં, તો એ પણ મોટવણી થાય. જો મોટવણી 1 હોય તો અહીંયા આ v અને u આપણે મૂકી શકીએ. પણ અહીંયા માઇનસ શું કામ મૂક્યા છે? કારણ કે આપણે કીધું કે આપણે જ્યારે આમાં જો તો વસ્તુ અહીંયા છે અને પ્રતિબિંબ અહીંયા છે અરીસામાં, સાદો અરીસો છે એમાં. એટલા માટે જો આપણે આ u છે એને પોઝિટિવ લેવાય, અને સોરી આને ઉલટું, એટલે આ v છે એને પોઝિટિવ લેવાય, કારણ કે આ 0 થી આ બાજુ ડાબી બાજુ છે. જમણી બાજુ u છે એટલે વસ્તુ આવી છે, તો એને -u. એટલે તમે બંનેનો જો આ રીતે એની કિંમત મૂકો તો u1, અને આ આપણને ખબર છે 1 પોઝિટિવ છે, એટલે એનો અર્થ એમ કે આ v જેટલો જ u થાય, એટલે કે એટલું અંતર થાય. એટલે આ અરીસો હોય ને, તો જો આ વસ્તુ અહીંયા પડી હોય આ 5 સેન્ટીમીટર, તો આ એનું પ્રતિબિંબ એ 5 સેન્ટીમીટર જ પડે. એટલે આ જેટલું આ u છે એટલું v થાય. એટલે આ બે વસ્તુ અરીસા માટે લાગુ પડે. એટલે કે એનું કદ પ્રતિબિંબ છે આભાસી હોય, ચતું હોય, વસ્તુ જેટલું કદ હોય, અને પાછું એનું અંતર અરીસાથી. એટલે પહેલા આપણે ખાલી વાતો કરી ગયા હતા, હવે ગણિતની રીતે સાબિત કર્યું કે આ બધું શા માટે બને છે. એટલે આ ટૂંકમાં આ રીતે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અરીસાથી વસ્તુ જેટલા જ અંતરે, એટલે કે u છે એટલું જ v, પરંતુ અરીસાની પાછળ, કારણ કે આ -u છે, જો આ પાછળના ભાગમાં રચાય છે. એટલે હવે અરીસાના સૂત્ર ઉપરથી કેવી રીતે કરવાનું એ તમારે મને લાગે સાબિત કરવાનું. કે અરીસાનું સૂત્ર આપણે શીખ્યા હતા 1/u + 1/v બરાબર 2/r કેવું હતું. એટલે આ બધું આપણે જો આમાં મૂકશું એકની કિંમત, તો એ બધું મળી રહેશે. એ આપણે અહીંયા કરતા નથી, પણ તમે ટ્રાય કરી જોજો.